હમણાં તમને ખ્યાલ હશે કે ગલીએ ગલીએ એક ફેરીઓ ફરે છે, ગલીએ ગલીએ ચૂંટણી હિસાબે એક ફેરીઓ ફરે છે. એ ફેરીઓ કોઈને કે તને મોટું પેકેટ આપી, તને નાનું પેકેટ આપી, તને એનાથી મોટું પેકેટ આપી, તને એનાથી મોટું પેકેટ આપી, અને પછી પેકેટ આપ્યા પછી કે મને 5 વર્ષ આપી દે. ભાઈ દામા ભીખ માંગવાથી ન મળે, કામ કરવાથી મળે. ગામના દીકરા તરીકે 3 વાર સંસદ સભ્ય તને બનાવ્યો, ત્રીજી ટર્મ, 10 વર્ષ અને 8 મહિના. આપણો દામો છે ને પેલા કુટ્ટે બેસતો. મને એમ લાગે કે 10 વર્ષ અને 8 મહિનાથી હજી કુટ્ટે જ બેસે છે. ભાઈ તને તું સંસદ તરીકે છે, કુટ્ટે બેહવાનું બંધ કરી દે, માછલી હુકાવાનું બંધ કરી દે. આ ચોરોના લોકો હુકાઈ ગયા છે. અહીંયા તને આંખ વળગે એવું તારું કામ શું કરવાનું? તો કામ શું કરવાનું? તો કે જય ચૂંટણી આવે, હજી એવી, આની પેલા એવી, તો કે જેટલી એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા, ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા. તાલુકાનું તો બોલતો જ નથી, પછી વાત કરશું. મંજૂર કરાવી દીધા એટલા કરોડો રૂપિયા. તો દર 10 વર્ષ ને 8 મહિનાથી તો રૂપિયા ગયા ક્યાં છે દામા? મને ઈ કહેતો. તાલુકાની વાત આવે એમાં નહીં બોલે, કારણ કે ક્યાં ક્યાં વચન આપ્યો છે કે હું ચોરોને તાલુકો નહીં બનવા દઉં, મને ખબર છે. દામા સામે આવી જાય એટલે હું તને કહું, તાલુકો, ટુરિઝમ અને જેટી હું મારો પ્રયત્ન કરતો રહીશ. મારી સરકાર નથી, હજી પણ કરીશ, કરવાનો છે. પણ દામા તારી જગ્યાએ હોય ને તો મારા વતન માટે ટુરિઝમ, જેટી અને તાલુકાનો પણ હું રાજીનામું આપી દઉં. મારી કોંગ્રેસ સરકાર જે આમાં તો પ્રયત્ન કરીશ, કરવાનો ટ્રાય કરીશ. મારી સરકાર આવશે ને, હું તને કહું છું કે 48 કલાકમાં બધું બનાવીશ. વિમલ ક્યારે લાઈનમાં ઉભો નથી, તેથી પણ મંત્રી હશે, મંત્રી માગવા જવાનો નથી, ખાતું મારી પાર્ટી દેવા આવશે. ટિકિટ પહેલી વારે લેવા નતો ગયો, બીજી વારે નતો લેવા ગયો. ટિકિટ મારી પાર્ટીએ મને આપી છે, મારી કામગીરીને આધે આપી છે. એટલે હું ચોક્કસ